તમને ખબર છે શરીરનો મેઇન પાર્ટ કયો હોય? મગજ હોય. અને આપણે જન્મ લઈને ત્યારથી જ મગજ કામ કરવાનું ચાલુ કરી દેતું હોય. અને એ ત્યાં સુધી કામ કરે જ્યાં સુધી આપણા લગ્ન ન થઈ જાય. मैंने मेरे दिल ने मुझको रोका. બધા પતિઓને કહું છું કે હિંમત ન હારો, ઉઠો અને હિંમતવાન બનો. આજ સાચો સમય છે તમારી પત્નીને બસમાં કરવાનો. વેકેશન શરૂ થઈ ગયું છે, બેહાડી દો ને બસમાં અને મોકલી દો ને મમ્મીની ઘરે. કેમ કે આમ તો આપણા બસમાં નથી રહેવાની. આ બસમાં બેસશો તો કમસે કમ આપણે એમ તો કહી શકીએ કે મારી પત્ની છે ને મારા બસમાં છે. હું બોલ્યા? હાલો મારી બસ ઉપડી જશે. રવિ સાંભળો. ઓય તમારો ફોન વાગે છે. સાંભળો ને યાર. ના પર પણ તમારો ફોન વાગે છે. રવિ તમારો ફોન વાગે છે. કોનો છે? કંપનીનો. ये दर्द तूने दिया है तो कोई હેલો. અરે ભાઈ મારે લોન નથી જોતી, મૂકી દે ફોન. ભૂત કાંઈ ન હોય, બધો મનનો વહેમ છે. ચૂડેલું હોય અને જો કોઈ એની પત્નીની સામે જોવે ને તો હું ધોકો લઈને વાહે દોડીશ. પત્ની ન હોય, એ ચૂડેલું હોય. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया. તારી મમ્મી ક્યાં વહી ગઈ? દેખાતી નથી. ગાડી લઈને વહી ગઈ. મારે ભાઈને જવું છે. તારી મમ્મી ક્યાં? હાય હાય હે ભગવાન. આ એની માને એમ કે તેલ લેવા ગઈ. અને જરાય શરમ આવે છે કે નહીં? તને રોજ ગરમ ફૂલકા કરીને ખવડાવે કે તું એમ કહે કે તારી માં તેલ લેવા ગઈ? આવા દે ને તો હમણાં તારો વારો નો કઢાવું તો મને કહે છે મેં તને કેટલી વાર ના પાડીશ કે એવું નહીં બોલવાનું, તોય બોલો છો. મમ્મી આ તેલ કીધું તું ને લઈ આવી જો. હાલો મને આપી દઉં. આ હું કરું છું? ઓય રવિ નીચે ઉતર. રવિ કાઈ નહીં, મજાક કરીએ. તું જા ને જલ્દી. કાનો દીકો લાડુ બેટા આમ જો વાત કહો પપ્પી. ના બેટા ના. અરે લફડે બાદ છે એક નંબરનો. અને હું ખોટું નથી કહેતો, હું તો કોઈથી ખોટું નથી બોલતો. તોય તમારે એવું હોય તમે ઉષાને પૂછી લ્યો. હા એ સાચી વાત છે, મેં જોયું. 2 દી પહેલા જ હમણાં કોકની યાર વાત કરતો હતો ફોનમાં. પાછળ મુંડી ડુબાડો હજી